કેમ છો બાળકો? મારી યુટ્યુબ ચેનલ પર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, વિસર્જનના પ્રકરણની અંદર મોસ્ટ આઈએમપી આમનોંધના દાખલા જે પૂછાય જ છે તે આપણા ચાલી રહ્યા છે. એની પાછળ તમને હિન્ટ આપી દઉં કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ મિલકતો લખાશે અને નિકાલ વખતે ક્રોસ એન્ટ્રી આપીશું. દેવા જમા લખાશે અને એની ક્રોસ એન્ટ્રી આપીશું. આટલું જ છે, એના પરથી જ આપણે આમનોંધ બનાવતા શીખ્યા છે. જો હજુ પણ તમને આગળનો વિડીયો નહીં જોયો હોય તો એ જોઈ લેજો, જેથી તમને આમનોંધ કેવી રીતે કરવી એનો ખ્યાલ આવી જાય. તો આપણા છઠ્ઠા દાખલાની અંદર ત્રીજો મુદ્દો, ભૂતકાળમાં માંડી વાળેલી ગાલખાદ 11,000. ભૂતકાળમાં માંડી વાળેલી છે એનો મતલબ ભૂતકાળમાં એની નોંધ કરી દીધી છે. અત્યારે વસૂલ કેટલા મળ્યા? 6,000. આ કોઈ પણ પ્રકારની મિલકત કે દેવું નથી, પણ સીધી આપણી આવક થઈ. આવક જમા બાજુ લખાય એટલે હું જમા બાજુ પર લખીશ માલ મિલકત ખાતાની રોકડ ખાતે અને એની રકમ છે 6,000. તો હવે આપણે આના ઉપરથી જ આમનોંધ બનાવવાની છે. જુઓ, આવક જમા થઈ એટલે જમા બાજુ લખ્યું. માલ મિલકત નિકાલ ખાતું શું થયું? જમા. એટલે જમા બાજુ પર લખીશું માલ મિલકત નિકાલ જમા. આમનોંધ લખીશું રોકડ / બેંક ખાતે ઉધાર 6,000 તે માલ મિલકત નિકાલ ખાતે 6,000 બાબત જે માંડી વાળેલી ગાલખાદ પૈકી 6,000 વસૂલ મળી. તો આ ત્રીજા વ્યવહારની આમનોંધ થઈ. ચોથું, પરચુરણ મિલકતોની ચોપડા કિંમત. તો પહેલા મેં શીખવાડેલું કે મિલકત છે કે દેવું તે ઓળખી કાઢવાનું. મિલકત છે એટલે ઉધાર બાજુ પર લખાય પરચુરણ મિલકતો. રકમ આપણને આપી દીધી છે 2,70,000. તો આના ઉપરથી આપણે આમનોંધ બનાવીએ. ચાલો જુઓ, માલ મિલકત નિકાલ ખાતું શું થયું? વેરી ગુડ, ઉધાર. એટલે આમનોંધ લખીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000 તે પરચુરણ મિલકતો ખાતે 2,70,000 બાબત જે પરચુરણ મિલકતો નો ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. ચાલો, હવે મિલકતો અહીં છે એટલે એની ક્રોસ એન્ટ્રી આવે. ત્રીક આપેલી તમને. જો અંદર શું કહે છે? ઉપજ્યા. ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે. ઉપજ્યા હોય કે ચૂકવ્યા હોય તો રોકડ ખાતે આવે. એટલે હું અહીં લખીશ રોકડ ખાતે. અને એની રકમ આપણને આપી દીધી છે 2,27,000. તો આના પરથી આમનોંધ બનાવીએ. માલ મિલકત નિકાલ ખાતું શું થયું છે? જો જમા એટલે રોકડ ખાતું ઉધાર. તો રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ છે 2,27,000 બાબત જે પરચુરણ મિલકતોના ઉપજ્યા
તો આ સાઈડ પર ટ્રીક પણ તમારે લખી રાખવાની જેથી તમને ખબર પડે. તો આ આમનોંધ તમે ચોપડાની અંદર લખી નાખો. તો બાળકો, હવે આપણે પાંચમો વ્યવહાર અને છઠ્ઠો વ્યવહાર જોઈએ. પહેલા પાંચમો, પરચુરણ લેણદારો 60,000. તો પહેલા મને કેવું, લેણદારો મિલકત છે કે દેવું છે? દેવું. એટલે માલ મિલકત નિકાલ ખાતાની હું જમા બાજુ પર લખીશ પરચુરણ લેણદારો. રકમ આપણને આપી દીધી છે લેણદારોની 60,000. દેવું જમા લખાય, મિલકત ઉધાર લખાય. તો જુઓ, માલ મિલકત નિકાલ ખાતું શું થયું? જમા. તો પરચુરણ લેણદારો ઉધાર. પરચુરણ લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ છે 60,000. બાબત જે લેણદારનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. ચાલો, રકમ અધૂરી છે. પરચુરણ લેણદારોનું બીજું નામ છે દેવું. તો એ દેવું લેણદારો 25% વટાવે ચૂકવ્યું. ચૂકવ્યું હોય તો રોકડ શબ્દ આવે અને આની ક્રોસ એન્ટ્રી રોકડ ખાતે. તો કેલ્ક્યુલેટર પર કરી શકો છો તમે. 60,000 માઇનસ 25%. તો રકમ આવશે 45,000. અથવા 60,000 ગુણ્યા 75% પણ કરાય, કારણ કે 25% વટાવ ડિસ્કાઉન્ટ બાદ કરવાનું. અથવા સીધું કેલ્સી પર પણ થઈ શકે. 60,000 માઇનસ 25%, રકમ 45,000 આવશે. ચાલો આમનોંધ બનાવીએ. જો માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લખાયું? ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ઉધાર થશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે રોકડ જાય છે 45,000. બાબત જે દેવું 25% વટાવે ચૂકવ્યું. ચાલો 5 પછી છઠ્ઠો, ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના 5,000 ચૂકવ્યા. તો પહેલા તો જો કોઈ મિલકત નથી, કોઈ દેવું નથી. કરવેરા ખર્ચ છે, ખર્ચ ઉધાર લખાય, આવક જમા લખાય. એટલે ઉધાર બાજુ પર હું લખીશ રોકડ ખાતે. ચૂકવ્યા એટલે રોકડ ખાતે. રકમ છે 5,000. ચાલો જુઓ, માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ પર છે? ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ઉધાર થશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. રકમ છે આપણને આપેલી 5,000. તે રોકડ / બેંક ખાતે 5,000. બાબત જે ચોપડે ન નોંધેલ કરવેરાના ચૂકવ્યા. તો તમે આ આમનોંધ લખી કાઢો. એટલે આગળની આપણે આમનોંધ જોઈએ. બાળકો, 7મો જોઈએ. વિસર્જન ખર્ચ 5,000 ચૂકવ્યો. તો પહેલા જુઓ, આ કોઈ મિલકત છે? ના. દેવું છે? ના. એટલે ખર્ચ ઉધાર, આવક જમા. તો ઉધાર બાજુ પર લખીશું
ચૂકવ્યો એટલે રોકડ ખાતે. રકમ છે 5000. ચાલો જવાબ આપો. માલ મિલકત નિકાલ ખાતું શું થયું? ઉધાર. તો રોકડ જમા. રોકડ જાય છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5000 તે રોકડ ઓબ્લિક બેંક ખાતે 5000. બાબત જે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. ચાલો 8મું જોઈએ. ચોપડે પાઘડી બતાવેલ નથી. પાઘડી મિલકત છે પણ ચોપડે બતાવેલ નથી. બતાવેલ નથી તો આપણે પણ નથી બતાવવાની. પણ વિસર્જન વખતે એના વેચાણના 20000 આવ્યા. અહીં નથી પણ તમને ખબર છે ક્રોસ એન્ટ્રી જમા આવે એટલે એના આવ્યા એટલે હું જમા બાજુ લખીશ. ઉપજ્યા એટલે રોકડ ખાતે 20000. જવાબ આપો. માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ અસર આવી? જમા. તો માલ મિલકત નિકાલ જમા થશે. રોકડ બેંક ઉધાર થશે. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 20000. તે માલ મિલકત નિકાલ ખાતે 20000. બાબત જે વિસર્જન વખતે પાઘડીના ઉપજ્યા તેના. કેટલું સિમ્પલ છે. નોંધી લો બાળકો કે આપણે આગળના દાખલા તરફ જઈએ. તો બાળકો હવે આપણે છઠ્ઠા દાખલા પછી 5મા દાખલા પર જોઈએ. 5મો દાખલો પછી એટલા માટે લીધો કે છઠ્ઠા દાખલાના વ્યવહારો પહેલા આપણે ગણીશું તો વધુ ખ્યાલ આવશે. ચાલો 5માનો પહેલો. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડા કિંમત 56000 છે. તો પહેલા મને કેવું ચોપડે કિંમત છે. હવે પાઘડી એ શું છે? વેરી ગુડ. મિલકત. મિલકત ઉધાર બાજુ લખાય એટલે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પર હું લખીશ પાઘડી 56000. મિલકત ઉધાર દેવું જમા. ચાલો માલ મિલકત નિકાલ ખાતું શું થયું? ઉધાર એટલે પાઘડી જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56000 તે પાઘડી ખાતે 56000. બાબત જે પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. ચાલો આગળ વધીએ. તેની કોઈ રકમ ઉપજતી નથી. એની ચોપડીમાં અહીંયા અસર આવશે પણ એની કોઈ રકમ ઉપજતી જ નથી. તો એની આપણે કોઈ નોંધ કરીશું નહીં કારણ કે ઉપજતી જ નથી. ઝીરોની કોઈ આમ નોંધ નહીં થાય. તો પાઘડીની ઉપજ થતી નથી તેથી કોઈ આમ નોંધ થશે નહીં. ચાલો 2 નંબર જોઈએ.
જમીન મકાન અને રોકાણો દર્શાવેલ છે. મને કેવું જમીન મકાન અને રોકાણો શું કહેવાય? વેરી ગુડ. મિલકત. મિલકત ઉધાર બાજુ લખાય તો હું અહીં લખી દઈશ જમીન મકાન. એની રકમ આપણને આપેલી છે 8 લાખ. રોકાણો 2 લાખ. કુલ 10 લાખ થયા. આ આપણી ટ્રીક છે. પરીક્ષામાં તમારે આમનો લખવાની છે. આ તમારે રફમાં કામ કરી શકવાનું. ચાલો, માલ મિલકત નિકાલ ખાતામાં જુઓ કઈ બાજુ લખાયો? ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે તો આમનો લખીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. રકમ છે 10 લાખ. એ જમીન મકાન ખાતે 8 લાખ. તે રોકાણો ખાતે 2 લાખ. બાબત જે જમીન મકાન અને રોકાણો નું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. ચાલો આગળ વધીએ. તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. ઉપજ જમા બાજુ આવે રોકડ ખાતે. ચાલો, રકમ પહેલાની ઉપજે છે 9 લાખ અને બીજાની ઉપજે છે 1,50,000. 10,50,000 કુલ ઉપજે છે. આમનો નાના પરથી જ બનાવવાની છે. જો માલ મિલકત નિકાલ ખાતું શું થયું? જમા. તો રોકડ બેંક ઉધાર. બીજી આમનો રોકડ / બેંક ખાતે ઉધાર 10,50,000. તે માલ મિલકત નિકાલ ખાતે 10,50,000. બાબત જે વિસર્જન વખતે મિલકતના ઉપજ્યા તેના. તો કેટલું સિમ્પલ છે. આપ નોંધી લો બાળકો. હવે આપણે આગળનો દાખલો નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. પણ એ માટે તમે મારી જો ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો, જેથી એ વિડીયો તમને સમયસર મળી રહે. અસ્તુ.